मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी मां नारायणी नमोस्तुते। माहोनबाई ની બીજમાં પધારેલા દેવલમાં ધનબાઈ માં નાથજી બાપુ વિજયભાઈ તથા બધા સમાજના વડીલો ભાઈઓ બહેનો બધાને સોનલ બીજના જાજા જાજા જય માતાજી। ક્યારનો વિચાર થતી હતી શું બોલવું ને શું ન બોલવું આમાં। કદાચ આજે જે વાત હું કરવા જઈ રહી છું એને કચ્છ ચારણ સમાજ સમજી શકશે। આટલું હું ફરી છું તેમ છતાં મને એવું લાગે છે કે કચ્છના ચારણમાં જે પ્રૌઢતા છે, જે જ્ઞાનપણું છે એ મેં આજ સુધી બીજા ચારણોમાં નથી જોયું। ભાવ સાથે જ્ઞાન ઈ કચ્છના ચારણ સમાજમાં ભળેલું છે, લોહીમાં ભળેલું છે। કદાચ સોનબાઈના વિચારોને જો કોઈ આટલા ચારણો છે પણ એમાં કોઈ સોનબાઈના વિચારોને જો સાર્થક કર્યા હોય ને તો હું ગર્વથી કહી શકું કે કચ્છના ચારણે મને પોતાને ગર્વ થાય છે કે હું આ કચ્છની છું। મને પોતાને એના ગર્વ થાય છે, કારણ કે આ કહેતા કે ડિંડક એને પસંદ નથી। આજે આ બધા તો ફરે છે વિજયભાઈ ને બધાને ખબર છે કે કચ્છથી બહાર વયા જાવ ને એટલે તમને નકરો અવતારવાદ મળે, ડિંડક મળે, આ બધું ત્યાં તમને મળશે। 2 દિવસથી અવતારવાદે મારું માથું જે ફેરવ્યું છે વિજયભાઈ, જ્યાં જો ત્યાં મને અવતાર જ સામે મળે છે। વિચાર કરો, રામાનુજા હમણાં વાડી આવ્યો કે હું રામાનુજાચાર્યનો અવતાર। હવે રામાનુજાચાર્ય કોણ? ચારણોની ભગવતીની શું ગરિમા, શું એની મહત્તા, અને ઇતર સમાજને મને આજે ખાસ કહેવું છે। આ પ્રવચન સ્પેશિયલ હું ઇતર સમાજ માટે જ કહું છું, ચારણ સમાજ માટે તો છે જ કે આવા ડિંડક ઈ આપણામાં ન ઘૂસે, આપણી સમાજોમાં ન ઘૂસે, એનું ધ્યાન રાખજો। ચારણોના સામર્થ્ય શક્તિની ગરિમાઓ શું છે ને આપણે એના નામના કેવા અવતારવાદના ડિંડક ઉપાડ્યા છે। જગતંબાઓ દુર્ગાના અંશો એ ચારણોને ત્યાં દીકરીઓ બની અને એના ત્યાં અવતાર ધારણ કર્યો અને આપ બળે પોતાના સામર્થ્યથી લોકદેવી બની અને જગતમાં પૂજાણ્યું। કરણીજી એમ કહેવાય છે, કરણીજી જેમ બાયમાળો રોટલાનું પડ ઉથલાવે ને એમ કરણીજી મહાસત્તાઓને ઉથલાવી દેતા। આજે જેસલમેર, જોધપુર, બીકાનેર આ બધા સામ્રાજ્યો એ કરણીજીના સામર્થ્ય અને પ્રસન્નતાના પ્રતાપ છે। આજે ગોહિલો જોઈ લો, 1800 પાદર રાતોરાત 1800 પાદર નો ધણી આપાભાઈ ગોહિલ ને બનાવી દીધો। આ આપણા જગદંબાઓની સામર્થ્યના શક્તિના પ્રતાપ છે। 1000 સૈનિકો હાલ્યા જતા હતા અને એમાં ઈ કુકડાઓનું ભોજન કરી ગયા। કુકડા ને ફરતા માતાજી બહુચરાના આજુબાજુ ફરતા કુકડા હતા, એને જમી ગયા અને એમાંથી એક બચ્ચું બચી ગયું। જગદંબાને પ્રાર્થના કરે, હે બાપલ દેથાની ધી, હે માં દેવલ તું જ્યાં બેઠી હોય ત્યાં અમારી આ દશા હોય। કુકડિયા ભોજન કિયા, તરિયા તાવા માય તા તો નેહાર્યા ઘટમાય તે બોલાવ્યા બેચરા। ઈ આપણી ભગવતીઓના સામર્થ્ય છે। પૃથ્વીરાજે એક વારે હાકલ કરી, હે જગદંબા, હે રાજબાઈ સહાય કર, ક્યાં દિલ્હી કિત આગરો કિત છરાવડો દેશ, ઉદાવલી આવજે વેલી વસમી આજે વપદ। અને જગદંબાએ અકબર ઉપર સિંહણ બની અને ત્રાટકી। આ આપણી જગદંબાઓના સામર્થ્ય છે સાહેબ। આપણે ઈ પૂર્વજો, ઈ આપણી જગદંબાના વંશ છીએ। મને એનો ગર્વ છે કે હું ઈ પરંપરાની દીકરી છું। પણ આજે અફસોસ એ વાતનો છે કે ઈ ભગવતીઓ એના સામર્થ્ય શું, ઓહો એના સામર્થ્ય શું, ઈ તો ખાલી એકવાર તમારા ભૂતકાળમાં નજર કરજો, એના સામર્થ્ય શું। અને અત્યારે ચારણ સમાજ અને ઇતર વર્ણ કેવા ડિંડક ઈ ભગવતીઓના નામના આજે આપણે પાથર્યા છે, તમે જોવ તો ખરા। કોઈ કહે અમે મોગલના અવતાર, કોઈ કહે અમે ખોડલના અવતાર, કોઈ કહે અમે કરણી રાજલ સોનલના અવતાર। અરે અવતાર શું, અવતારોનું સામર્થ્ય શું છે ઈ તો તમે જોવ પેલા। આમાં આના માટે થઈ અને પોતાની ઉજળી પરંપરાઓને ગીરવે રાખી દેવી, આનાથી મોટી હીનતા કઈ હોઈ શકે। અને આમાં પેલો વાંક
ચારણોનું છે. અમુક માવતરોને ગમ્યું ભાવ્યું ત્યારે પૈસા અને પ્રસિદ્ધિ માટે થઈ અને આપણે આપણી દીકરીઓના નામને એફિડેવિટ કરાવી અને મોગલ ખોડલ કરણી જેવા નામ ધારણ કરી અને બેસાડી દીધું. એના પરિણામો શું આવ્યા ખબર? એના પરિણામો આવ્યા બીજી સમાજોમાં, ઇતર વર્ણમાં આપણી ભગવતીઓના નામના હાટ મંડાણા છે, દુકાનો મંડાણી. આપણી ભગવતીઓ પૈસાના સાધન, પૈસા ઉઘરાવાના સાધન બની ગયું. આજે કચ્છથી બહાર જાવ ને તો આ જ નકરું લાગ્યું છે. એના સામર્થ્ય શું છે? હા, તમે અવતાર છો તો અવતારોનું કોક સામર્થ્ય હોય છે. તમે આટલા કરણીના, મોગલના, રાજલના, ખોડલના, રામાનુજાચાર્યના, શંકરાચાર્યના આટલા બધા અવતારો છો તો હું તમને એક પ્રશ્ન પૂછવા ચાહું છું કે ભારત વર્ષની આટલી ગરીબી કાં? આટલો ભ્રષ્ટાચાર, આટલો આતંકવાદ ક્યાં, જ્યાં બેન બેટીઓ સુરક્ષિત ન રહી શકે? જો અવતાર છે તો અવતારનું ખુદનું એક સામર્થ્ય હોય છે. એ સામર્થ્ય ક્યાં? અને શું મોગલ નામ ધારણ કરી બેસી જવાથી શું મોગલ થઈ જવાય છે? અરે માતાજીના કોઈ લેબલ હોય છે કે આવી રીતે માતાજી થવાય ને આવી રીતે થવાય? શું કોઈ કંપનીના પ્રોડક્ટ છે તે અવતારો થવા માંડે? તમે એટલું તો ભલા માણસ વિચાર કરો. કંપનીના પ્રોડક્ટ છે આ, તે એમને અવતારોની રેલી લાગી જાય? કોઈના કહેવાથી માતાજી નથી થવાતું. આ તો આંતર ચેતનાની જાગૃતતાની સ્થિતિઓ છે. સૂરજ ઢાકે ઉગે ને ત્યારે છાબડેથી કોઈ એને ઢાંકી ન શકે. ઈ તો જગત ખબર પડે. શું એની આપણી પરંપરાઓ શું છે? નાગ અને તલવાર, ચારણની દીકરીઓ, આને હું ચારણની દીકરીઓ કેવી, શું કેવું હે? નાગ અને તલવાર હાથમાં લઈ ફોટોગ્રાફી કરાવી, ખમા કમા કઈ ધૂણવું, નાચવું, તલવારો ફેરાવી. આ 18 વર્ણની કુળદેવી, આ દુર્ગા જે ભગવતીઓ, એના લખણ છે કે આ ભવાઈઓના લખણ છે? આ કોના લખણ છે? તમે ઈશ્વરે તમને બુદ્ધિ દીધી છે, જરા હાચા ખોટાનો ભેદ પરખો. આ કોના લખણ છે ઈ તો કયો. આ છે ને વસ્ત્ર, જેમ એક મિલિટરીનો, એક પોલીસનો યુનિફોર્મ હોય છે ને, એમ ગેરવા અને લાલ વસ્ત્ર એક યુનિફોર્મ છે. યાદ રાખજો, એક પરિવેશ છે. વસ્ત્ર રંગવાથી સાધુતા નથી આવતી. વસ્ત્ર યાદ રાખજો, વસ્ત્ર એ મોથા જ નથી. સાધુતા એ વસ્ત્રોની મોથા જ નથી. તમે યાદ રાખજો. એ સાધુતા તો સ્વભાવનો શ્રૃંગાર છે. કોઈ કે હું કરણી, હું મોગલ, અવતારો થઈ ગયા, એનાથી શું અવતારો ન થવાય? આ તો આંતર ચેતનાની જાગૃતતાની સ્થિતિઓનો નામ અવતાર છે. કચ્છમાંથી બહાર નીકળો એટલે તમને શું મળે ખબર? આપણે આ સમાજ, કહેવાનો મતલબ આપણે એનાથી ચેતતા રહેજો. 1800 પાદર આપાભાઈ ગોહિલ ને રાતોરાત જે ખોડિયાલ આપી દે, ઈ ખોડિયાલ તમે વિચાર કરો. ભેજો દીધો હોય, બુદ્ધિ હોય તો એટલો વિચાર કરો. ઈ ખોડિયાલના અવતાર તમારા 100-200 રૂપિયા માટે મરે ખર્યું? મરે ખર્યું ઈ ખોડિયાલના અવતારો? આ મારી વેદના છે. ઈ ખોડિયાલના અવતાર મરે? અરે જે નવગણના સૈન્યને કુરડીમાં કટક જમાડી દે, જે દરિયાને રેતમાં પરિવર્તન કરી દે, દરિયામાંથી હોહરા માર્ગ કાઢી દે, ઈ ખોડિયાલ, ઈ જગદંબા, ઈ દુર્ગા, ઈ ભગવતીઓના અવતાર તમારા ડીજેના નાચ ઉપર ઊભી બજારે, ડીજેના નાચ ઉપર ભુવન ભુયુના પનમાં નાચવા આવે ખર્યું? શું એની ગરિમા, શું એના સામર્થ્ય? ઓહો, આ એકવાર વિચાર કરજો ત્યારે તમે તમારું બધું ભૂલી જાઓ. એની ગરિમા જો, એના સામર્થ્ય જો. ઈ જગદંબા છે. આ એની મહત્તા, એની ગરિમા ઈ છે. કદાચ તમે મોઢામાં પાનના ચારણની, એમાંય ચારણની ભગવતીઓ છે. જગદંબા મારી પૂર્વજો, મારી ભગવતીઓ જે થઈ ગઈ, એની ઈ ગરિમા છે કે મોઢામાં માવાના ડૂચા નાખ્યા હોય ને તો એને કાઢી અને 2 વાર કોગળા કરવા પડે. એવા પવિત્ર અને મહાતપા ઈ મોગલ, ખોડલ, કરણી, સોનલ આદિ આવડથી કરી ચારણની જગદંબાઓના એના મહાતપા નામો છે. એના જીવન એના જીવન પવિત્ર છે. અને આપણે શું એમાં એને માની લઈએ છીએ? આ જગદંબાઓના સામર્થ્ય જો એકવાર ખાલી હીણી નજર કરી, ત્યાં તો સિંહણ બની અને રાજલ ત્રાટકી હતી અકબર ઉપર. નવરોજાને કોઈના બાપની તાકાત નથી કે નવરોજાને બંધ કરાવી શકે ભારત વર્ષમાં, પણ ઈ ભારત વર્ષમાં નવરોજાને બંધ કરાવનાર ઈ ચારણની ધીવના સામર્થ્ય હતા, ઈ ચારણની ધીવના તપોબલ હતા.
ઈ આપણી ભગવતી છે, ઈ આપણી જગતંબાઓ છે. મારે આજે એટલું જ કહેવું છે કે જગત જો એમ કહેતો હોય કે કનૈયો પૂરું રટે આપે વસ્ત્ર અનેક, પણ કનૈયો પૂરું રટે આપે વસ્ત્ર અનેક, પણ હમરા પહેલા સાદ પૂરે ઈ આઈ ચારણરી એક, વેદ પુરાણ ઉપનિષદા એ ભૂલા ભેદ અનેક. આ બધું હું ભૂલી જાઉં. વેદ પુરાણ ઉપનિષદા ભૂલા ભેદ અનેક, ભગવંત પણ ભૂલું પણ નહીં ભૂલું ઈ આઈ ચારણરી એક. ઈ કેટલા એના સામર્થ્યના પ્રતાપ જોવ તો ખરા. અરે કોઈ એવો વરણ નથી. આજે લોકદેવીઓ બનીને જગદંબાઓ ચારણની દીકરીઓ આ ભગવતીઓ બેઠી છે ને, એના કારણ છે કે એ બધાને સહાય કરી છે. રાઠોડ અને રજપૂતોને માં કરણીએ સહાય કરી, ભાટી અને જાડેજા ઉપર માં આવડ પ્રસન્ન થઈ, આહીરો ઉપર જેતબાઈ પ્રસન્ન થઈ, વાણિયા ઉપર રાજલ પ્રસન્ન થઈ, રાઠોડો અને રાણા અને સિસોદિયા ઉપર માં વરુડીની કૃપા, મેર ઉપર આઈ હોનબાઈની કૃપા. આ એના પરિણામ છે. એ અવતારો એટલે ગણાણા કે લોકદેવી બની એને જગતે સ્વીકાર્યા. મારે તમને વધારે નથી કહેવું, પણ યાદ રાખજો આપણે વંશજો છીએ. આપણી જગદંબાઓ આપણે વંશજો છીએ. આપણે કયા કુળના છીએ એ યાદ રાખજો ને. ઇતર વર્ણને તો ખાસ કહેવું છે કે આ અમારી ભગવતીઓ તમારા ડીજેના નાચ ઉપર ઊભી બજારે તમારી બાયુ નાચતી હોય ત્યારે અમારી ભગવતીઓ એવી નથી કે એ ડીજેના નાચ ઉપર નાચવા આવે. દુર્ગા કોણ? ઈ તો એની ગરિમા તો જો ચંડી પાઠમાં માર્કંડે પુરાણ ખોલો એટલે દુર્ગા કોણ. દેવતાઓ આજીજી કરી પ્રાર્થના કરી થાકે ત્યારે જે પ્રસન્ન થાય. દુર્ગા કોણ? દુર્ગતિ શમની ઇતિ દુર્ગા. જે હરેક બાધાઓનું શમન કરનારી ઈ ભગવતી દુર્ગા છે. ભાગવતકાર મુનિ વ્યાસ ભાગવતમાં લખે છે કે નંદને ત્યાં જન્મી ભગવતી કંસના હાથમાંથી છટકી અને જ્યારે આબમાં પ્રગટ થઈ ત્યારે કંસ જેવા ક્રૂરમાં પણ કરુણા પ્રગટ થઈ ગઈ. આ ભાગવતકાર વ્યાસ લખે કે કંસ જેવા ક્રૂરમાં પણ ત્યારે કરુણાનો ઉદય થઈ ગયો. પગમાં પડે છે વસુદેવના અને માફી માંગે છે કે હે વસુદેવ મને માફ કરી દે. રોય છે, કકરે છે, માફી માંગે છે અને એને જેલમાંથી મુક્ત કરે છે. આ ભગવતીના દર્શનનો મહિમા છે. એ રસ્તામાં નથી પડી કે જેને તેને ભટકી જાય. ખાલી કાલિદાસને પ્રસન્ન થઈ. એકવાર કાલિદાસની ઝલક મળી. મહાકવિ કાલિદાસ મને આ શાસ્ત્રકારે લખ્યું ઉપમાસ્ય કાલિદાસસ્ય કે કાલિદાસ જેવું કોઈ નહીં, ઉપમા કાલિદાસ જેવી નહીં. એ આ જગદંબા છે. શંકરાચાર્યને એકવાર ઝલક મળી, જગતગુરુની પદવી મળી ગઈ. આ દુર્ગા છે. દતે ગોરખે ગૌતમે ધ્યાન ધારી, નિજારી મુનિ નારદે જો જુહારી, ચટી યોગ વિદ્યા ઋષિ ગર્ગ ગાગા, ભવારૂપ ભુવનેશ્વરી ચંદ્ર ભાગા. દત્ત ગોરખ ગૌતમ જેવાના ધ્યાનમાં ન આવે, ગર્ગ જેવાના યોગમાં ન આવે, એ રસ્તામાં નથી પડી કે તમારા ડીંડકમાં આવીને ઊભી રહે. ચાંદલા, ભેરિયો, ટીલા, ટપકા આ બધું બજારમાં મળી જશે, પણ એના જગદંબાઓ જેવા સામર્થ્ય ક્યાં લેવા જશો? ઈ કઈ હાટે નથી વેચાતા કે તમારા ડીંડક એને ખરીદી શકે. આજે હું બોલું છું ને એનું કારણ છે. આ 2 દી સુધી મેં આ બધું આજે હમણાં 2 દિવસથી નીકળી છું, આજ જોયું છે. મને નામ નથી દેવું, વિચાર કરો. આને ડીંડક વેળા ન કરવા તો શું કરવા? અને મૂર્ખી આ સમાજ, ઇતર વરણ, અને આપણે આમાં બધાય આવી જાય. લાખો માણસો એક છે બીડીનો, બધા આમ બેઠા હોય 500 જણાને બેહાડે, લાખોની લાઈન હોય, હજારો માણસ આમ આવતા હોય ગલીઓમાં. આપણે એમ જોઈએ તો લાઈન, એવા મેં હમણાં વિડિયા જોયા. ત્યારે આ વેદના ઉપડી. ઈ 500 જણા હોય, ઈ ધૂપેડામાં ઈ બીડીયું નાખે અને બીડીયુંના ધોવાળો આમ ફરતો હોય અને મનમાં માની લેવું મોગલ ખોળલ નાગલ રાજલ નું આ બધું ધૂપ છે. ઈ મનમાં ના માની લેવું ને તમારી જે મનોકામનાની અંદર હોય એ બધું તમારે પૂરું થઈ જાય. તમને મનમાં ધારી લેવું પૂરું થઈ જાય. આને ડીંડક ન કહેવા તો આને કહેવા શું? અરે બાયુ દીકરી, હું તમને કહું છું, હું હાલી નીકળ્યું છે પૂછા આછા કરવા માટે. એ તમારી જગદંબા જો, તમારી પરંપરા જો, ક્ષત્રિયો તમે તમારી પરંપરા જો, ચારણો તમે તમારી પરંપરા જો, રબારી તમે તમારી, આહીરો તમે તમારી પરંપરા જો, કે એમાં શું સામર્થ્ય તમારી પૂર્વજોમાં પડ્યા છે. પૂછા એકડી કચ્છી में કહેવત है, પૂછા કે પાંકળ નવે કીન કી ડે. તમે હાલી નીકળ્યું છે. અરે ઈ જગદંબાઓ ભગવતીઓ
તમારે ત્યાં રમી છે તમારા આજે પણ જો ખાલી રાજલ ને એટલું કીધું રાજલ માં રાજબાઈ કુળદેવી હતી વાણિયાની અને રાજબાઈ ભગવતીને ખાલી એણે સેવી હતી અને એકવાર ગઢ એવી કઈ કથા છે ગઢ નીચે પડી ગયો અને ગઢ ચડાવવા માટે શું કરવું ગઢ જેટલો રાજા ચડાવે એટલો પડી જાતો કીધું એમ કરો કદાચ અહીંયા કુળદેવી વાણિયાએ કીધું અમારી કુળદેવી રાજલનું થાપન છે અહીંયા ઈ તમે પાડ્યું છે જ્યાં સુધી રાજલનું ડેરું ન બનાવો ત્યાં સુધી ગઢરાંગ ઉપડે નહીં તમારી તો અમે રાજલને સેવી ન સેવી કહેવાય અરે તમને હું કહું બીજી સમાજોને જો આટલું છે તમને તમારો ગૌરવ કેમ તમે નથી આ ચવદ્યું જ્યાં ત્યાં તમે પૂછા આછા કરવા માંડી જાવ છો તમે જોવ તો ખરા ઈ ગઢ ઉપર રાજલ ઉદાની એક ભાણે રાજલ ઉદાની ચિતરાવું પડ્યું આજે ઈ ગઢ સાક્ષી પૂરે છે આપણી જગદંબાઓના નામના કર્મ કોને નથી મુકતા બાયુ રામ જેવા રામને વનવાસ પડ્યો ભીમ દુર્યોધન ભીમ યુધિષ્ઠિર ભીષ્મ કોને અરે સ્વયં કૃષ્ણને સ્વયં મણીનું કલંક આવ્યો કર્મ કોને નથી મુકતા અને પૂછા આછા કરવા જાઓ નહીં તમે તમારી જ ઘટાવશો આમાં બીજા કોઈ નહીં તમને તમારા કર્મ તો ભોગવવા જ પડશે હવે કોઈ મરી જાય એટલે હું કે ખબર કે ભાઈ પંચક નડે તો પંચક ને પંચજા મૃત્યુ થી તરત બાયું ઉપડે પૂછા ઓ હવે આ છે તે છે અમે હમણાં વિજયભાઈ મોરબીમાં વેપારી બધા બેઠા હતા એ વેપારીએ વાત કરી ઈ કે જો તો ખરા મેં કીધું કેમ ઈ કે અમે આટલા બુદ્ધિશાળી મેં કીધું હા બધા બુદ્ધિશાળી તો લેખે પણ હું નથી માનતી તો મને કે એમ કેમ મેં કીધું જો તમે બધા નાના પાણીથી ગરાસ કરી જાઓ નાના પાણીથી બધા તમે માલ નીચોડી લઈ જાઓ તમારી પાસે ધર્મવાદીઓ આવીને બધા નીચોડી લઈ જાય હે તો એને કીધું સાચી વાત છે અમારી પાસે કથાકારો અને ધર્મવાદીઓ અવતારવાદીઓ એવા આવે ને બધું આમ સાફ કરીને વયા જાય એટલે કહું આ બધા ડિંડક જ છે જગદંબાને તમારી કુળદેવીને ભજો નિરાતે મોજ કરો આનંદ કરો દુઃખ આવવાના છે ઈ પડવાના છે માણસની જાત ઉપર દુઃખ હોય ભવાયા ઉપર કે રેઢિયારો ઉપર દુઃખ ન હોય એટલું યાદ રાખજો કે તમે ઈ પૂર્વજોના આપણે એ પૂર્વજોના વંશજો છીએ જેણે ચાંદલા અને ટીલા ટપકાઓ બદલ પોતાના મસ્તકો ઉતારીને ધર્મની રક્ષા કરી છે મસ્તકો ઉતારી અને ધર્મની રક્ષા કરી છે આપણે એ જગદંબાઓના વંશજો છીએ જેણે પોતાના સામર્થ્ય અને આપ બળે લોકદેવી પૂજાડી આપણી જનેતાઓ ઈ છે અને તમે તમારી જનેતાઓ ઉપર ગર્વ કરો અને ઇતર વર્ણનને મને ખાસ કહેવું છે કે આ જે અમારા મોગલ ખોડલ આ આવડ કરણીના અવતાર હાલી નીકળ્યા છે ભાઈ અવતારવાદમાં ન પડો અમારી જગદંબાઓ જે થઈ ગયું અને કદાચ સૂર્ય પેદા થાય ને ત્યારે અમારે છાબડે નહીં ઢકાય એની ગરિમાઓ એની મહિમા પોતે પ્રસિદ્ધ થશે બાકી સત્યના સમર્થન કરો અસત્ય સામે પડકાર કરો આટલું જો સોનલબીજ માં હોનબાઈને માનતા હોય જગદંબા ભગવતી ભેરિયાવાડીને માનતા હોય તો એટલું જ કહું છું આજે કે તમે આ ડિંડકમાં ન ફસાતા આ હું જે ઘટનાઓ જોઈ રહ્યું છું તમે જાણો છો તમે જ્ઞાની છો તમને કચ્છ અલગ છે એની તાસીર અલગ છે અને મને પોતાને ગર્વ છે કે હું કચ્છની છું એટલે કહું છું આવા ડિંડકથી માતાજી તમને છેટા રાખે ભગવતી જેમ છેટા રાખે અને પૂછા આછા મેં બાયું બૂર ન ફસા જા ઇતરી મહેરબાની કરી જા ડીઓ ન કરनी તો હલદો પણ પૂછાયેલા નવે જા પૂછા કેર પાંકડ નવે અને બધાને જાજા હોનોલ બીજના જે માતાજી જગદંબા સૌને જ્ઞાન આનંદ સામર્થ્ય પ્રદાન કરે એવી માં ભગવતી હોનબાઈ પાસે પ્રાર્થના અને બીજો રાજીપો કે વિજયભાઈ દેવરાજભાઈ મોમાયા આ બધાની ટીમ જે ફાળો કર્યો છે જે મહેનત ઉઠાવી છે એ ધન્યવાદને પાત્ર છે એકવાર કારણ કે ટાઈમ કાઢી અને જાવો બહુ અઘરી વાત છે એકવાર બધાય તાલીઓથી એની મહેનતને આવકારે બોલીએ શ્રી હોનબાઈ માત કી